સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આરટીઓ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાહન ચલાવતી વેળાએ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે। ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખૂબ જરૂરી છે। ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં આરટીઓ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કામરેજ પીઆઈ એડી ચાવડાએ જણાવ્યું હતું કે આજરોજ 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીના ભાગરૂપે વશિષ્ઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ, એલસીબી પીઆઈ તેમજ અલગ અલગ જવાનો તેમજ સંદીપ સર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ ઉજવવાનું મુખ્ય કારણ દર વર્ષે ભારત દેશમાં 1,70,000 જેટલો લોકો માર્ગ અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવે છે, જેમાં અવેરનેસ લાવવા માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારીઓ સંદીપ સર તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તરફથી અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું। ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવા જઈ રહ્યા છે સર, આજ રોજ 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણીમાં સુરત રેન્જ ટ્રાફિક સિંહ સાહેબ, સુરત ગ્રામ્ય જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જીતેન્દ્ર જોશી સાહેબની આગેવાની હેઠળ જિલ્લા ટ્રાફિક તથા વશિષ્ઠ વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી તરફથી એક માર્ગ સલામતી માસના અનુસંધાનમાં એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાય, જે કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોફેસર આઈપીએસ સંદીપ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના એલસીબીએસસી આરપી ભટોળ સર, કામેર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય અધિકારી, આરટીઓ અધિકારી તથા વશિષ્ઠ વિદ્યાલયના ડાયરેક્ટર સાહેબો ઉપસ્થિત રહે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઘણા વડીલ મિત્રો, ડ્રાઈવર મિત્રો તથા સ્કૂલના વિદ્યાર્થી મિત્રો હાજર રહે। આ કાર્યક્રમમાં બેઝિકલી જે નાની નાની ભૂલો થતી હોય છે ટ્રાફિકના રિલેટેડ, એ બાબતે તમામને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। જેમ કે તમે કોઈ પણ પ્રકારનું ટુ વ્હીલ ચલાવવા માટેનો પ્રયત્ન કરો છો તે વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું, જરૂર પૂરતી સ્પીડમાં જ વાહન ચલાવવું, ફોર સ્પીડમાં વાહન ના ચલાવવું, ફોર વ્હીલ તમે કોઈ પણ પ્રકારની ડ્રાઈવ કરો છો ત્યારે ફરજિયાત સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં વાહન ના હંકારવું, આવી બેઝિક પ્રકારની જે પણ હેબિટ્સ છે આપણી તે ડેવલપ થાય તે પ્રકારે સંદીપ સર તરફથી તથા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ સુજય સાહેબ તરફથી અને આરટીઓ અધિકારી તરફથી અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવે। મારી આપ સૌ પત્રકાર મિત્રો ના માધ્યમથી સૌ નાગરિકોને જણાવવાનું કે આપ સૌ તથા આપના સગા સંબંધી અને આપના આજુબાજુના તમામને જો ટ્રાફિક અવેરનેસ બાબતે અથવા ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાબતે અવેર કરશો અને તે પણ તમામ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન કરશો તો વર્ષે આપણે જે આખા ભારત દેશમાં 1,70,000 જેવા માણસોનું ટ્રાફિક અકસ્માતના કારણે મૃત્યુ થાય છે, તેમાં ચોક્કસથી ઘટાડો કરીશું અને આપણા રાષ્ટ્રને સુરક્ષિત કરીશું। અસ્તુ, જય હિન્દ। ઓવર સ્પીડમાં વાહન ના ચલાવો, રોંગ સાઈડમાં વાહન ના ચલાવો, ફોર વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, આવી તમામ બાબતોનું આદત રાખશો તો દર વર્ષે માર્ગ અકસ્માતને કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે, તેના જીવનમાં સુરક્ષા કરીશું। આ કાર્યક્રમમાં વશિષ્ઠ વિદ્યાલયના ડિરેક્ટર તથા મોટી સંખ્યામાં વડીલો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, કામરેજ।